નાસ્તામાં કંઈક હેલ્ધી ખાવું હોય તો તેના માટે બેસ્ટ છે પોપકોર્ન ચણા ચાટ. તો મેં અત્યારે 1 કપ જેટલા બાફેલા ચણા લઈ લીધા છે. ત્યારબાદ તેમાં 1 કપ જેટલી જુવારની પોપકોર્ન એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી અને 1 નંગ જેટલા ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું. ત્યારબાદ 1 નંગ જેટલી લીલી મરચીને ઝીણી કટ કરી અને ઉમેરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક અને થોડા એવા રેગ્યુલર મસાલા કરીશું. તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું, 1/2 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, થોડો એવો આમચૂર પાવડર અને થોડો એવો ચાટ મસાલો ઉમેરી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ઉપરથી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો તૈયાર છે આપણી એકદમ હેલ્ધી એવી પોપકોર્ન ચણા ચાટ. વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરજો.